દુનિયાના દરેક પ્રેમમાં, દરેક સંબંધમાં સ્વાર્થ હોય છે, પણ મા બાપના પ્રેમમાં ક્યારેય સ્વાર્થ હોતો નથી. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને ત્યારથી મા બાપનો પ્રેમ અને લાગણી આપણી સાથે જોડાયેલી હોય છે. મા બાપને પોતાના બાળકને ઉછેર કરવામાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે, પણ એ સમયગાળામાં ક્યારેય મા બાપને એવો વિચાર નથી આવતો કે જ્યારે આ બાળક મોટું થશે, સમજણ થશે, કમાતું થશે, ત્યારે આ બાળક અમને સાચવશે કે નહીં. આ બાળક અમે ઘરડા થઈશું ત્યારે અમને ઘરડા ઘરમાં તો નહીં મોકલી આવે ને. આવો વિચાર રાખ્યા વગર મા બાપ સાચા પ્રેમથી પોતાના બાળકને ઉછેર કરતા હોય છે. આજકાલની યુવા પેઢીને મા બાપ કંઈ સમજાવતા હોય, કંઈ કહેતા હોય ત્યારે એવું લાગે છે કે મા બાપ અમને ટોક્યા કરે છે, પણ એ ટોકતા નથી, તમારો આવનારા ભવિષ્યનું ચિંતન કરતા હોય છે. મા બાપને એવું ચિંતન જરૂર હોય છે કે અમે જે તકલીફ વેઠી એ અમારા છોકરાને તકલીફ ના પડે. અમે જે અમારા બાળકને ઉછેર કરવામાં તકલીફ પડી એવી તકલીફ આ બાળકને, એના બાળકને ઉછેર કરવામાં તકલીફ ના પડે, એના કારણથી મા બાપ પોતાના બાળકને સમજાવતા હોય છે. મા બાપની કદર કરો. જ્યારે તમે તકલીફમાં હશો, જ્યારે પોતાનું બાળક તકલીફમાં હોય ત્યારે સૌથી પહેલાં એમની પાસે મા બાપ ઊભા હોય છે. અને બાપ જ્યારે ખભે હાથ મૂકીને એટલું કહે ને કે બેટા ચિંતા શું કરે છે, હજુ હું બેઠો છું, હજુ હું જીવું છું, તો એ વ્યક્તિ દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ હોય છે. મા બાપની કદર કરો. ક્યારેક એવું બનતું હોય છે કે કોઈ કારણસર આપણને પૂરી સુવિધા ના મળી તો એમાં ક્યાંક ને ક્યાંક મા બાપની તકલીફ નથી હોતી, પણ મા બાપ ક્યાંક મજબૂર હોય છે. એના કારણથી તમને એ સુવિધા પૂરી નથી પડી, એટલે એના થકી મા બાપને ક્યારે દોષ ના આપવો. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.